એવો છે જમીનની ભાગ પાડવા બાબતે કેસ ચાલતો હતો. 6 મહિના જેવો સમય થઈ ગયો હતો ને એકવાર બંને ભાઈઓ કોર્ટમાં સાથે આવ્યા અને કેસની સુનાવણી હતી. તો પહેલાં નાનો ભાઈ આવ્યો ને પછી મોટો ભાઈ આવ્યો. તો મોટા ભાઈએ કેસની સુનાવણી થઈ ગઈ ને પછી બહાર નીકળ્યા હતા. નાનો ભાઈ કંઈક શોધતો હતો. તો મોટા ભાઈએ પૂછ્યું કે નાના ભાઈ શું શોધે છે એમ. તો નાના ભાઈએ કીધું કે મેં અહીંયા ચંપલ ઉતાર્યા હતા મારા, પણ હવે જડતા નથી એમ. ત્યારે મોટા ભાઈએ એવું કીધું કે મેં તારા ચંપલ હું આવ્યો ને ત્યારે અહીંયા તડકામાં બળતા હતા એટલે મેં એને સામે લીમડા નીચે છાયામાં મૂકી દીધા છે. આ વાત સાંભળીને નાના ભાઈની આંખમાં આંસુ આવી ગયા કે મારો મોટો ભાઈ છે એ મારા ચંપલ પણ બળવા નથી દેતા અને 6 મહિનાથી હું જમીનના કેસમાં એના હૈયું બાળું છું, એટલે મારે આ ન કરવું જોઈએ. એટલે નાના ભાઈએ જમીનના કાગળિયા ફાડી નાખ્યા અને પ્રેમથી ભેટી પડ્યા અને જે જમીનનો કેસ હતો તે સુલટી ગયો. એટલે આવો કોઈ પણ સમસ્યા હોય તો તમારા અંત સમયે તમારા ભાઈ અને સંબંધિત તમારા કામમાં આવતા હોય છે, એને જ તમારી લાગણી સમજાતી હોય છે. તો આવું ક્યારેય પણ આપણા કુટુંબમાં પરિવારમાં બને તો આવી ભાવના સાથે આપણે સમાધાન કરી લેવું જોઈએ. અસ્તુ, આભાર, ધન્યવાદ.